મિત્રો આજે સપ્તાહનો પહેલો દિવસ હતો અને સપ્તાહના પહેલા દિવસે જ બજારની અંદર આપણને નીચલા સ્તરેથી એક સારી એવી રિકવરી આવતી જોવા મળી છે. જો આજે શરૂઆત બહુ મોટી ઘટાડા સાથે થઈ હતી, પરંતુ દિવસના નીચલા સ્તરેથી નિફ્ટી ઓલમોસ્ટ આપણને 300 પોઈન્ટ જેટલો સુધરતો દેખાયો, પોઝિટિવ બંધ થયો. સેન્સેક્સ ઓલમોસ્ટ 1100 પોઈન્ટ જેટલો સુધરતો બંધ થતો દેખાયો અને પોઝિટિવ બંધ થયો. નિફ્ટી બેંકમાં જો કે આજના દિવસે આપણને 801 પોઈન્ટની એક રિકવરી આવતી જોવા મળી છે, પરંતુ ત્યાં આપણને ઓલમોસ્ટ 53,500ની ઉપરનું ક્લોઝિંગ આવતું દેખાયું, પરંતુ ઘટાડો ઓલમોસ્ટ 5% આજુબાજુનો હતો. વાત કરી લો મિડ કેપ અને સ્મોલ કેપની, તો ત્યાં પણ આજે રિકવરી દેખાય છે. જો મિડ કેપની અંદર પણ ઓલમોસ્ટ 1000 પોઈન્ટની રિકવરી આપણને આવતી જોવા મળી, પરંતુ લાલ નિશાનની અંદર ક્લોઝિંગ ત્યાં જોવા મળ્યું. સ્મોલ કેપમાં પણ એક સારી એવી રિકવરી રહી, પરંતુ એ રિકવરી ટકી ના શકીને દિવસના અંતે ઓલમોસ્ટ 1.25% જેટલું ઘટીને આપણને સ્મોલ કેપ બંધ થતું જોવા મળ્યું છે. એટલે ઘટાડો હતો, પરંતુ રિકવરી આજે મેઇનલાઇન ઇન્ડાઇસીસની અંદર આવી. સેક્ટરની વાત કરી લો તો આજના દિવસે જુઓ તમને PSU બેંકમાં સૌથી મોટો ઘટાડો રહ્યો. આ ઉપરાંત ઓટો, સરકારી કંપનીઓ, મેટલ કંપનીઓ, આ બધી જગ્યાએ તમને આજે ખાસ કરીને વેચવાલી સાથેનો જ કામકાજ જોવા મળ્યું છે. એકમાત્ર IT સેક્ટર એવું હતું કે જ્યાં આગળ એક સારી એવી તમને નીચલા સ્તરેથી તેજી આવતી દેખાય, પરંતુ અહીંયા ગયા અઠવાડિયે બહુ મોટો ઘટાડો હતો, એનું પુલબેક આવ્યું અને ફાર્મા કંપનીઓએ આજે સારું એવું પ્રદર્શન દેખાડ્યું છે અને ત્યાં આજે આપણને પોઝિટિવિટી જોવા મળી. નિફ્ટીના ફ્રન્ટ પરથી આજે જુઓ જ્યાં ઘટાડો આવ્યો ત્યાં તમને ટાટા સ્ટીલ અને પાવર ગ્રીડ બે કાઉન્ટર હતા. બંનેના પરિણામો આવ્યા અને પરિણામો બાદ આજે આપણને ઘટાડો જોવા મળ્યો. આ ઉપરાંત SBI અને NTPCની અંદર આજે દબાણ સાથેનું કામકાજ રહ્યું. જ્યાં તેજી આજના દિવસે આપણને જોવા મળી બજારમાં, એમાં IT કાઉન્ટર્સ મહત્વના હતા. જુઓ ટેક મહિન્દ્રા, ઇન્ફોસિસમાં તો તેજી રહી, પરંતુ ભારતી એરટેલ, સન ફાર્મા જેવા કાઉન્ટર પણ આજે આપણને ખરીદારી દર્શાવી છે. મિડકેપની અંદર પરિણામોના રિએક્શન ખાસા એવા જોવા મળ્યા, જ્યાં કોચિન શિપયાર્ડ, ગોડફ્રે ફિલિપ્સ, આ બંનેમાં પરિણામ બાદ આજે ઘટાડો રહ્યો. તો તમને LG ઇલેક્ટ્રોનિક્સ અને કોન્કોરની અંદર થોડુંક દબાણ આજે આવતું જોવા મળ્યું છે. પરંતુ જ્યાં તેજી રહી આજે એમાં જુઓ પર્સિસ્ટન્ટ સિસ્ટમ, કોફોર્જ, ઓરેકલ ફાઇનાન્સ અને PB ફિનટેકનો સમાવેશ થાય છે. હવે ઓવરઓલ જુઓ આજે આપણે 23,300 સુધી તો જઈ આવ્યા, ત્યાંથી એક રિકવર થયા છીએ. એટલે એક જે 23,500 23,800 વાળી રેન્જ બનેલી છે એની અંદર તો અત્યારે બજાર કામ કરી જ રહ્યું છે અને કાલની એક્સપાયરી પણ છે એ નિફ્ટીની 23,500 થી 23,800ની વચ્ચે થાય એવી અત્યારે તો અપેક્ષા બનતી દેખાઈ રહી છે.